આટલો એવો હોલ હોય, આટલા એવા હોલ ની અંદર પણ આપણે કથામાં બેઠા હોય તો આપણું મન આમથી આમ આમથી આમ આમથી આમ જ ફરે. ગાવા વાળા બિચારા આમ વગાડી વગાડીને ગાય ગાઈને થાકી જાય તો આપણું મન તો ભટકતું જ રહે. ખુરશી પર બેઠા બેઠા આમ આમ ક્રોસ આંખે જોયા, આના મોબાઈલમાં શું ચાલે છે, આ શું કરે છે. તો જીવન તો કેટલું મોટું છે. આમ જોવા જાય તો બહુ સહેલું છે, ઠાકોરજી સિવાય કોઈને જોવાનું જ ન હોય. અચ્છા, તમારા બધાની સામે ઠાકોરજી છે કે નહીં? હા કે ના? તો પછી આજુબાજુ જોવાની આપણને જરૂર જ શું કામ પડે? અચ્છા, તમે આજુબાજુ જોવો તો તમારી સામે જે જોવે છે એ તમારી સામે જોવે ખરા? એને એમ થાય કે હા અચ્છા આજુબાજુમાં જોવાનું હોય, આપણે આજુબાજુ ઈ પછી આમ આમ કરવાનું. ઈ તો બાળ સ્વરૂપ છે. બાળક જેવું જોવે એવું શીખે. બાળક કોને કહેવાય?